અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. વાત હવે અમરેલીની કરીએ તો બાબરા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. બાબરા શહેર સહિત ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. દિવસભરના ઉકળાટ બાદ વરસાદ પડ્યો. ગળકોટડી, કરિયાણા, ખાખરિયા, દરેડ સહિત ગામમાં વરસાદી માહોલ જામ્યો. વૃક્ષ ધરાશાયી થતા લાઠીથી દામનગરના રસ્તે વાહન વ્યવહાર પણ ખોરવાયો. લાઠી વહીવટી તંત્રએ કાટમાળ હટાવી રસ્તો ખોલવા કાર્યવાહી શરૂ કરી. અમરેલી શહેર સહિત તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે. અમરેલી શહેરના સેન્ટર પોઈન્ટ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. ભારે પવન ફૂંકાતા વીજપોલ ધરાશાયી થયા. પીજીવીસીએલના 50 જેટલા વીજપોલ ધરાશાયી થઈ ગયા. 39 જેટલા ગામડામાં વીજ પુરવઠો ખોરવાયો. ધારાસભ્ય કૌશિક વેકરિયાએ પીજીવીસીએલને સૂચના આપી પંથકમાં વીજ પુરવઠો પૂર્વવત કરવાની સૂચના અપાઈ. વીજપોલ ઊભા કરવાની કામગીરી પણ શરૂ કરાઈ છે. લાઠી, દામનગર, ચલાલા, વડિયા અને કુંકાવા વિસ્તારમાં સૌથી વધુ અસર પહોંચી છે. તો 39 જેટલા ગામડામાં વીજ પુરવઠો ખોરવાયો, પરંતુ જે ભારે વરસાદ પડ્યો તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. લોકોને પારાવાર હાલાકી પડી હતી. રાજ્યમાં જે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે તેના કારણે આગામી 5 દિવસ સુધી હજુ વરસાદ જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત કે જે સૌથી વધારે અસરગ્રસ્ત થઈ શકે છે, તે વચ્ચે વીજપોલ ધરાશાયી થવાના પણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. ભારે પવન ફૂંકાયો હતો અને તે બાદ હવે વીજપોલ ઊભા કરવાની સમગ્ર જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. અમરેલીમાં ભારે વરસાદે પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. લાઠી રોડ અને અનેક સોસાયટી જળમગ્ન થઈ ગઈ, જેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીનમાં જોઈ રહ્યા છો. વિદ્યાનગર સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાતા સ્થાનિકો હાલાકીમાં મુકાઈ ગયા. એકાએક પાણી આવતા અનાજ અને ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું. વારંવાર રજૂઆત છતાં તંત્ર ધ્યાન ન દેતું હોવાનો સ્થાનિકોનો આરોપ છે. મને એટેક આવી ગયો છે. પાણી કાઢવા માટે મારે પણ પ્રેશરની કરવાની નથી, મને વજન ઉપાડવા ના પડી, તો અત્યારે હું આ પરિસ્થિતિમાં ખાધા પીધા વગરની મારી બધી દવાઓ પણ વહી ગઈ છે. હવે મારે અત્યારે કાલ સવારે ઉઠીને પેલા દવાઓ લેવા જવાની, અમારે આ બધી વ્યવસ્થાઓ કરવાની, ખાવા પીવાનું કરવાનું. હવે અમારે શું કરવાનું? હવે તો અમે ટેક્સ ભરીએ, વેરો ભરીએ, છતાં અમે નગરપાલિકાના આશરે છીએ અને નગરપાલિકાને કોઈ પણ પ્રકારની દયા ભાવના કે કોઈ એવી કોઈ સ્થિતિ એની પાસે દયા જ નથી. અચાનક પાણી આવી ગયું અને આ પાણી આવ્યાના કારણે અમારી ઘઉં, મસાલા, આ પાણી, શેટી, ગાડલા બધું જ પલળી ગયું છે. ગોદડા, ગાડલા, કાંઈ નિકાલ નથી પાણીનો અને અમે નગરપાલિકા વાળાને ઘણી અરજી કરી છે પણ કોઈએ ધ્યાન દીધું નથી. હાલની સ્થિતિ સ્થાનિકોની ચિંતા વધારી છે કે જો ચોમાસા પહેલા જ આ સ્થિતિ છે તો ચોમાસું જામશે ત્યારે શું થશે? અન્ય કેટલાક MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH